સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. સુરતની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. ટ્રોમા સેન્ટરમાં ફરજ પરના એક ચોથા વર્ગના મહિલા સફાઈ કર્મચારી પર દર્દીના સગા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. આ ઘટના બાદ મહિલા સહિતના તમામ કર્મચારીઓ તાત્કાલિક કામ બંધ કરીને પોલીસ ચોકી પર પહોંચી હતી અને જ્યાં સુધી પોલીસ ફરિયાદ નોંધવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી. આ ઘટનાની વિગતો આપતા સફાઈ કર્મચારી કલ્પનાબેને કહ્યું કે તેઓ ટ્રોમા સેન્ટરમાં સાફ સફાઈનું કામ કરી રહ્યા હતા. તેઓ પોતો મારી રહ્યા હતા. તે સમયે દર્દીના સગાને ત્યાંથી પસાર થવાની ના પાડી હતી. તેમ છતાં તે વ્યક્તિ તે જગ્યાએથી પસાર થયો અને પરત પણ તે જ રસ્તે આવ્યો. કલ્પનાબેને તેને એક તરફથી ચાલવા માટે કહ્યું ત્યારે તે વ્યક્તિ ઉશ્કેરાઈ ગયો અને ગાળો આપીને માર માર્યો. આ હુમલામાં કલ્પનાબેનને લોહી પણ નીકળ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. આ ઘટના સમયે તે વ્યક્તિ સાથે તેની પત્ની પણ હાજર હતી. કલ્પનાબેને એ પણ આક્ષેપ કર્યો છે કે આ ઘટના બની ત્યારે એક પણ સિક્યુરિટી ગાર્ડ હાજર ન હતા, જેના કારણે તેઓ અસહાય બની ગયા હતા. ઘટના બાદ કલ્પનાબેન સહિત અન્ય ચોથા વર્ગના કર્મચારીઓએ તાત્કાલિક પોતાનું કામ બંધ કરીને પોલીસ ચોકી પર પહોંચ્યા અને ફરિયાદ દાખલ નહીં કરે તો આરોપી સામે કડક કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી ધરણા પર ચોકીની બહાર બેસી રહેશે. આ ઘટનાએ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. આ તો એટલું બધું જો આ બેનને એટલું કર્યું તો સેક્રેટરી ક્યાં ગયેલા? કેમ એટલું ગાર્ડ ગલે જે આપતા હતા ત્યાં સુધી સેક્રેટરી ગાર્ડ ક્યાં હતું? સેક્રેટરી ગાર્ડને શાના માટે મૂકેલા છે? સેક્રેટરી ગાર્ડને શાના માટે મૂકેલા છે? હે આવું કરાય સેક્રેટરીને? અમે જો માસીમ જો ઊંધું ચીંધું બોલીને જાય તો પછી સેક્રેટરી મૂકવાનું કારણ જ શું? હે શું માંગ છે તમારી? આ તો અમારી માંગ એ જ છે ને, જે છે એ તમે બરાબર કરો. એ રોકડાનું કામ સેક્યુરિટી વાળાનું કામ છે, અમારું બોલવાનું કામ નથી. તો સેક્યુરિટી ગાર્ડ શું કરે પછી? હવારમાં અમે સફાઈ જો કરે તો સેક્યુરિટી નું ઉભો રહેવું જોઈએ ને. કોણે માર્યો? આ કલ્પનાબેન ને માર્યું. કેમ પોરકલાસ વાળાને ઇજ્જત નથી? એ પેશન્ટ ના રિલેટિવ એને ગંદી મંદી ગાર્ડ આપી અને મારવા ઉભો રહી ગયો.